આ જે બાળકો છે એ એક રાજ્ય પરીક્ષા બોર્ડ જેવી રીતે આપણે પોલીસની આ બધી જે એક્ઝામો લે છે, ટોટલ જે રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લે છે એ જ પરીક્ષા આ રાજ્ય પરીક્ષા બોર્ડે આપણે લીધેલી છે અને એની અંદરથી સમગ્ર રાજ્યમાંથી લગભગ 60 થી 70,000 બાળકો આ પરીક્ષા બેઠા હોય છે ને એની અંદર પાસ થવું અને રાજ્ય કક્ષાની યાદીમાં આવવું એ આપણા ગામ માટે અને શાળા પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે. તો તમામ બાળકોને આપણે જોરદાર તાળીઓથી અભિનંદન આપી અને એમને વધાવીએ. તો તમામ બાળકો હું નામ બોલું છું એ એક પછી એક આવશે અને પોતાનું સન્માન સ્વીકારશે. લાઈનસર બધા ગોઠવાઈ જશે. મીનાબેન રમેશભાઈ ખટાણા, આસ્થાબેન બાબુભાઈ ખટાણા, મિત્તલબેન નાગજીભાઈ લુણી, બંસરીબેન કૃષ્ણાભાઈ રબારી. જોડે વાલી હોય તો સ્ટેજ ઉપર આવશે. વાલી જે પણ આયા હોય આ બાળકોના બધા સ્ટેજ ઉપર આવશે. બંસરીબેન કૃષ્ણાબેન રબારી, કાજલબેન ઈશ્વરભાઈ મકવાણા, હિતેશભાઈ પ્રકાશભાઈ પરમાર, હિમાનીબેન રસિકભાઈ પંચાલ, પ્રિન્સભાઈ પરબતભાઈ ભાંગરા, પૂજાબેન રાધુભાઈ પરમાર અને તેજલબેન છેલાભાઈ માજીરાણા. આ બધી બાળાઓ લાઈન સર ગોઠવાશે. એમના વાલીઓ પણ સાથે જોડાશે. વાલી બાળકના પાછળ રહેશે અને સન્માન સ્વીકારશે. શ્રદ્ધાબેન રમેશભાઈ ખટાણા જે ધોરણ 8 ની રાજ્ય કક્ષાની પરીક્ષામાં પાસ થયા હતા, તો એમનું પણ સન્માન એમના વાલી સ્વીકારશે. ખૂબ તાળીઓથી અમને વધાવીશું કે આખા રાજ્યમાં જે પરીક્ષા લેવાઈ છે એમાં પરીક્ષામાં એમને 1 થી 10 નંબર પ્રાપ્ત કર્યા છે. તે વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને આટલી મહેનત કરી. ખૂબ ખૂબ આભાર દરેકનો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું.